નમસ્કાર મિત્રો, મારું નામ શ્રવણ ભેટોર અને આજથી આપણે સ્ટાર્ટ કરવાના છે ગુજરાતી મીડિયમમાં બાયોલોજીના લેક્ચર વિડીયો સ્ટાર્ટ કરીશું. ગુજરાતી મીડિયમમાં બાયોલોજીના લેક્ચર વિડીયો સ્ટાર્ટ કરવાનું મેઇન રીઝન એ છે કે ગુજરાતમાં ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે જે નીટની પ્રિપરેશન કરે છે અને એમના માટે ઓથેન્ટિસિટી સાથે જે લેક્ચર વિડીયોઝ મળવા જોઈએ એ મળતા નથી. તો આપણે એ ઓથેન્ટિસિટીનું ધ્યાનમાં રાખી અને નીટ 2026 ના ટાર્ગેટ સાથે આપણે લેક્ચર વિડીયોઝ બનાવીશું. સો ફર્સ્ટલી તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો અને આ વિડીયોની લિંકને તમારા જે ફ્રેન્ડ છે એમની સાથે પણ શેર કરો કે જે નીટની પ્રિપરેશન કરે છે, તો એમને પણ મદદ થશે અને મને પણ વિડીયોઝ બનાવવાનું મોટિવેશન મળશે. તો આ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પણ પ્રેસ કરીને રાખો જેથી હું નવા વિડીયો અપલોડ કરું તો તમને એના નોટિફિકેશન તરત મળી જાય અને તમારી નીટની પ્રિપરેશન સારી રીતે થઈ શકે. ઓકે, તો ફર્સ્ટલી આપણે સ્ટાર્ટ કરવાના છીએ જીનેટિક્સના ચેપ્ટરથી. જીનેટિક્સના ચેપ્ટરમાં મેઇનલી 2 ચેપ્ટર છે અને ઉદ્વિકાસની અગર સાંકળી લઈએ તો 3 ચેપ્ટર થશે. પહેલા ચેપ્ટરનું નામ છે, અહીંયા તમને ખબર હશે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, અને બીજા ચેપ્ટરનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાં આપણે વાત કરવાના છીએ મેઇનલી ડીએનએ અને આરએનએ ની. ડીએનએ અને આરએનએ ને આપણે વિસ્તૃત રીતે સમજીશું, જેમાં આપણે વાત કરીશું રેપ્લિકેશન યાની કે સ્વયંજનન, પ્રત્યાંકનની પ્રક્રિયા જેને આપણે ટ્રાન્સક્રિપ્શન કહીશું, એના પછી ટ્રાન્સલેશન જેને આપણે ભાષાંતર કહીશું, અને એવી રીતે આપણે ડીએનએ થી લઈને પ્રોટીન નિર્માણ કેવી રીતના થાય છે એ બધી જ પ્રક્રિયા એ ચેપ્ટરમાં આપણે જોવાના છીએ. અને આ ચેપ્ટરમાં આપણે જોવાના છીએ મેઇનલી કેટલાક વૈજ્ઞાનિકો અને તેમના પ્રયોગો જે આનુવંશિકતાને લગતા છે, અને એના પછી કેટલાક ડિસીઝ આપણે જોઈશું અને કેટલીક સ્પીસીઝમાં જેન્ડર ડિટર્મિનેશન કેવી રીતે થાય છે એ પણ આપણે જોઈશું. ઓકે, સો ફર્સ્ટલી આપણે સ્ટાર્ટ કરીશું આ ચેપ્ટરને આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. એનો આ પાર્ટ રહેવાનો છે ઇન્ટ્રોડક્શન ઉપર. ઇન્ટ્રોડક્શન એની સાથે સાથે કેટલાક જે જનીનિક ટર્મિનોલોજી, જે જનીનિક શબ્દો છે એને આપણે સમજવાનો ટ્રાય કરીશું. સો ફર્સ્ટલી આપણે સ્ટાર્ટ કરીશું. અહીંયા તમને આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો ચેપ્ટરના નામમાં 2 વર્ડ દેખાતા છે, એક આનુવંશિકતા અને બીજો ભિન્નતા. તો આ બંને વર્ડના મીનિંગ પહેલા તો શું થાય છે? પહેલો વર્ડ છે આનુવંશિકતા, આનુવંશિકતા. આનુવંશિકતા એટલે શું? અને બીજો વર્ડ છે ભિન્નતા. અહીંયા બીજો વર્ડ છે ભિન્નતા. ભિન્નતા. તો આનુવંશિકતા અને ભિન્નતાનો મીનિંગ પહેલા તો શું થાય? તો આનુવંશિકતાનો મીનિંગ એવો થાય છે કે જેમાં લક્ષણો જે છે એનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં ઉતરી આવવું. આ એની ડેફિનેશન થઈ. તમે એવી રીતે સમજો, જેમ કે ઘણી વખત કોઈ છોકરી યા છોકરાને જોવો તો ઘણી વખત એવું સાંભળ્યું હશે કે એના પપ્પા જેવો દેખાય છે યા એની મમ્મી જેવો દેખાય છે. તો એ એકચ્યુઅલમાં આપણે કેવી રીતના બોલીએ છીએ? કેમ કે એકચ્યુઅલમાં એના પપ્પા યા એની મમ્મી જેવો દેખાતો હોય છે. એની મમ્મીના લક્ષણો એની અંદર આવતા હોય છે યા એના પપ્પાના લક્ષણો એની અંદર આવતા હોય છે. તો તેથી જ આપણે એવું બોલતા હોય છે કે એની મમ્મી જેવો યા એના પપ્પા જેવો દેખાય છે. તો અહીંયા શું થયું છે? અહીંયા જે મમ્મીના લક્ષણો એ એના બાળકની અંદર ઉતરી આવે છે અને પપ્પા જેવો દેખાય તો એના પપ્પાના લક્ષણો એની અંદર ઉતરી આવતા હોય છે. બંનેના ઘણી વખત સાથે લક્ષણો પણ જોવા મળતા હોય છે. તો આવી રીતના લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં ઉતરી આવવું એને આપણે કહીશું આનુવંશિકતા. જેવી રીતે તમે સમજો કે કોઈ એક મતલબ તમારે ફેમિલી છે, તમારા પપ્પા છે, તો તમારા પપ્પા પાસે મિલકત છે, પ્રોપર્ટી છે, તો એ પ્રોપર્ટી તમને વારસામાં મળશે. જેમ કે જમીન છે તો જમીન તમારા વારસામાં મળવાની છે, એમની કાર છે તો કાર તમારા વારસામાં આવવાની છે, તમને મળવાની છે. તો સેમ એવી રીતના એમના લક્ષણો છે એ પણ તમારા વારસામાં આવતા હોય છે. તો આ લક્ષણોનું બાયોલોજીની ભાષામાં લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં ઉતરી આવવું એને આપણે કહીશું આનુવંશિકતા. અહીંયા લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં ઉતરી આવવું. આ લેક્ચર વિડિયો જ્યારે તમે જોશો ત્યારે તમારે તમારી ટેક્સ્ટ બુક અને તમારી નોટબુક સાથે રાખવાની છે. તો અહીંયા જે બી હું નોટ કરાવું તે તમારે નોટ કરતા રહેવાનું છે અને સાથે સાથે તમારે ટેક્સ્ટ બુકમાં પણ જોતા રહેવાનું છે, જેથી કોઈ તમારે ભૂલ ન પડે યા તમને સારી રીતે બધી વસ્તુ સમજમાં આવે. તો અહીંયા લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં ઉતરી આવવું, જેમાં કોઈ એક પેઢી છે જેના લક્ષણો પેઢી 1 થી પેઢી 2 પહેલી જનરેશન થી બીજી જનરેશનમાં લક્ષણોનું ઉતરી આપવું. લક્ષણોમાં કોઈ પણ હોઈ શકે, જેમ કે ત્વચાનો રંગ હોઈ શકે, ત્વચાનો
રંગ હોઈ શકે, હેર હોઈ શકે, જેમ કે કર્લી હેર છે, સ્ટ્રેટ હેર છે, તો આવી રીતના હેર પણ હોઈ શકે, આઈઝ નો કલર હોઈ શકે, આઈઝ નો કલર હોઈ શકે. તો આ બધા જે લક્ષણો છે એના સિવાય ઘણા બધા જે લક્ષણો આપણી બોડીની અંદર ફીચર્સ દેખાય છે એ પણ આપણે આની અંદર સાંભળી લઈશું. સો અહીંયા લક્ષણોનું એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરી આવવું એને આપણે કહીશું આનુવંશિકતા. જેમ કે તમારી બુકમાં એક્ઝામ્પલ આપેલું એની વાત કરીએ તો આંબાનો જે ગોટલો છે એને આપણે વાવ્યો તો એના અંદરથી આંબો ઉગે છે, લીમડું ઉગતું નથી, કૂતરાનું બચ્ચું કૂતરું જ થાય છે, હાથીનું બચ્ચું હાથી થાય છે. તો આ બધી આનુવંશિકતા થઈ, એને આપણે કહીશું આનુવંશિકતા, જેમાં લક્ષણો છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે છે. અને એના પછી બીજો શબ્દ છે ભિન્નતા. ભિન્નતા કોને કહીશું? તો ભિન્નતા જેમાં ઘણી વખત તમે જોતા હશો કે આપણે જેવી રીતે આપણા માતા પિતાથી મળતા આવીએ છીએ એવી રીતના આપણે જુદા પણ પડીએ છીએ. તો આ જુદાપણું જે હોય છે આપણા મમ્મી પપ્પા યા આપણા ભાઈ બહેન, તો એમના સાથે જે જુદાપણું અહીંયા ભિન્નતા હોય છે તો એને આપણે કહીશું ભિન્નતા. જેમાં પિતૃ પેઢીનું એની ડેફિનેશન એવી રીતના અપાશે, સંતતિનું પિતૃ પેઢીથી જુદાપણું. અહીંયા બીજી રીતે ડેફિનેશન આપવા જઈએ તો જેમાં એક જ જાતિના સજીવોનું એકબીજાથી જુદા પડવું. સજીવોનું એકબીજાથી જુદા પડવું તમને સમજાતું હશે. જેમ કે હોમો સેપિયન્સ આપણે માણસની વાત કરીએ તો જેમાં બધા જ માણસ એકબીજાથી જુદા હોય છે. તમે તમારા ભાઈ બહેનની વાત કરો તો ભાઈ બહેનમાં પણ જુદાપણું જોવા મળતું હોય છે. તો અહીંયા જે જુદાપણું હોય છે એક જ જાતિના સજીવોનું એકબીજાથી જુદા પડવું, તો એને આપણે કહીશું ભિન્નતા. ઓકે. અને ભિન્નતા મેઇનલી લિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ હોય છે. આ લિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ હોય છે. પરિણામ સ્વરૂપ હોય છે. તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે ભિન્નતાનું કારણ શું હોય છે, તો ભિન્નતાનું કારણ લિંગી પ્રજનન હોય છે. કેવી રીતના? તો તમે આગળ કોષ વિભાજન વાળા ચેપ્ટરમાં જોયું છે. કોષ વિભાજન વાળા ચેપ્ટરમાં તમે મિયોસિસ ડિવિઝન, જેમાં જન્યુ નિર્માણ થાય છે. જન્યુ નિર્માણ વખતે બે ટાઈપના ડિવિઝન થાય છે, એક મિયોસિસ 1 અને બીજું મિયોસિસ 2. આ મિયોસિસ 1 માં એમાં મિયોસિસ 1 માં તમે જોયું તો મિયોસિસ 1 ના સબફેઝ પ્રોફેઝ એક, મેટાફેઝ, એનાફેઝ એન્ડ ટેલોફેઝ. આ પ્રોફેઝ છે એ સૌથી લાંબો ફેઝ હતો અને એ પણ 5 સબફેઝ ની અંદર ડિવાઇડેડ હતો. હવે આ જે 5 સબફેઝ છે એ 5 સબફેઝ માં તમે જોયું હતું કે આપણા જે ક્રોમોઝોમ છે, ક્રોમોઝોમની પેર બને છે. એમાં હોમોલોગસ, જેને આપણે ગુજરાતીમાં સમજાત રંગસૂત્ર કહીશું. સમજાત રંગસૂત્રની જોડ બનતી હતી. સમજાત રંગસૂત્રની જોડ કેવી રીતના? તો જેમ કે કોઈ એક રંગસૂત્ર છે એ આવું છે, તો એના સાથે એના જેવું જ બીજું રંગસૂત્ર હોય એ જોડ બનાવે, જેને આપણે સાયનેપ્સિસ, આગળ આપણે જોયું છે, એને આપણે સાયનેપ્સિસ કહેતા હતા. તો આ સાયનેપ્સિસ યાની કે સમજાત રંગસૂત્રની જોડમાં તમે જોયું તો કે જ્યારે ક્રોસઓવર થાય છે, અહીંયા જેમ કે ક્રોસઓવર થાય, ક્રોસઓવર વખતે આ બંને જે ક્રોમોઝોમ છે એ એકબીજાના એની અંદર જે જેનેટિક્સ મટીરીયલ છે એનું આપ-લે કરતા હોય છે. જેમ કે આ રંગસૂત્ર છે એનું જે જેનેટિક મટીરીયલ, આ રંગસૂત્રનું જેનેટિક મટીરીયલ આ રંગસૂત્ર પર આવી જશે. જેમ કે આ રંગસૂત્રનું જેનેટિક મટીરીયલ આ રંગસૂત્ર પર આવી જશે અને એના સાથે વાળું બીજું રંગસૂત્ર છે એનું જેનેટિક મટીરીયલ આના પર આવી જશે. તો આ બંને વચ્ચે એકબીજા વચ્ચે રીકોમ્બિનેશન થયું. શું થયું? અહીંયા રીકોમ્બિનેશન થયું. તો આ રીકોમ્બિનેશનના પરિણામે ભિન્નતા સર્જાતી હોય છે. રીકોમ્બિનેશનના પરિણામે ભિન્નતા સર્જાય છે. અને આગળ આ બંને જે રંગસૂત્રો છે એ બંને જન્યુ નિર્માણ વખતે આ રંગસૂત્ર કોઈ એક જન્યુમાં જશે અને આ રંગસૂત્ર બીજા જન્યુમાં જશે. તો અહીંયા બે જન્યુ નિર્માણ પામવાના છે. તો બંને જન્યુમાં અલગ અલગ ક્રોમોઝોમ જશે. તો એક તો આ રીકોમ્બિનેશનના પરિણામે ભિન્નતા સર્જાય અને બીજું અહીંયા જ્યારે આપણે ફલન થાય છે,
ત્યારે તમને ખબર છે એક એમાં ફલનમાં નરજન્યુ હોય છે અને બીજો માદાજન્યુ હોય છે. તો આ નરજન્યુ અને માદાજન્યુ બંનેનું ફલન થવાથી પણ અહીંયા નરજન્યુ પણ કોઈ એક નવો સેલ છે અને અહીંયા પણ કોઈ એક બીજો સેલ છે. તો આ બંને સેલ એકબીજાના રંગસૂત્રો સાથે લાવી અને એક સેલ બનાવે જે ડિપ્લોઇડ સેલ હોય છે, 2n સેલ. તમને ખબર હશે 2n સેલને આપણે ડિપ્લોઇડ સેલ કહીએ છીએ અને અહીંયા જે જન્યુ હોય છે એને આપણે હેપ્લોઇડ સેલ, જેમાં n રંગસૂત્રની જોડ હોય છે. ઓકે, સો અહીંયા જે સેલ બને છે એને આપણે કહીશું ઝાયગોટ. ઝાયગોટ યા યુગ્મનજ કહીશું, યુગ્મનજ. તો આ યુગ્મનજ જેમાં નરજન્યુ અને માદાજન્યુ બંને અલગ અલગ ડીએનએ આવ્યા છે, તો એના પરિણામે પણ અહીંયા સર્જાતી હોય છે ભિન્નતા. એના પરિણામે પણ ભિન્નતા સર્જાય છે. તો આ ભિન્નતાનું કારણ તમને ખબર હશે અને આનું નોલેજ આપણા પૂર્વજોને ઘણા સમયથી હતું. જેમાં તમને ખબર છે, તમારી બુક પ્રમાણે વાત કરીએ તો 8000 to 1000 બીસી પૂર્વે હતું આપણા પૂર્વજોને. કોને? પૂર્વજોને આ જે લિંગી પ્રજનનના સ્વરૂપે ભિન્નતા સર્જાય છે એનું જ્ઞાન 8000 to 1000 બીસી પૂર્વે પણ હતો. કેવી રીતના? તો એ જેમ કે ખેતીની બાબતમાં આપણે જોઈએ તો ખેતીની બાબતમાં કોઈ એક જેમ કે બાજરી છે, તો બાજરીની કોઈ એક એવી જાત છે કે જે પાણીની તાણ સાથે ખમી શકે છે. બાજરીની કોઈ એક જાત છે કે જે પાણીની ખેતને ખમી શકે છે અને બાજરીની બીજી જાત છે કે જે વધુ ઉત્પાદન આપે છે. હવે આ બંને જે લક્ષણો છે એ અલગ અલગ જાતિમાં પ્રેઝન્ટ છે. તો આ બંને બાજરીની જાતને સંકરણ કરાવી અને કોઈ એક નવી જાત વિકસાવવામાં આવે. અહીંયા બંનેનું લિંગી પ્રજનન કરાવી અને નવી જાત વિકસાવવામાં આવે બાજરીની, જે પાણીની તાણ પ્લસ વધુ ઉત્પાદન બંને કરી શકે એવી જાત વિકસાવવામાં આવે. તો આ જ્ઞાન આપણા પૂર્વજોને પહેલેથી હતું. એનું ઉત્તમ ઉદાહરણ છે પંજાબની સાહિવાલ ગાય. પંજાબની સાહિવાલ ગાય. આ તમારે એક્ઝામમાં પૂછાઈ શકે છે. પંજાબની સાહિવાલ ગાય કે જે વધુ દૂધ ઉત્પાદન માટે એનું સંકરણ થયેલું હોય છે, વધુ દૂધ ઉત્પાદન કરે છે પંજાબની સાહિવાલ ગાય. ઓકે, સો આવી રીતના આ તમને સમજમાં આવ્યું છે. આ થઈ ભિન્નતા. એના પછી આપણે નવી ટર્મિનોલોજી આ તમારે નોટ કરવું હોય તો તમે તમારી રીતે નોટ કરી શકો છો. એના પછી ત્રીજી ટર્મિનોલોજી જનીન વિદ્યા કોને કહીશું? તો જનીન વિદ્યાનો અંગ્રેજી શબ્દ છે જીનેટિક્સ. જીનેટિક્સ કોને કહીશું? જેમાં આનુવંશિકતા અને ભિન્નતા એનો આપણે સામૂહિક અભ્યાસ કરીએ છીએ, તો આને આપણે કહીશું જનીન વિદ્યા. અહીંયા એની ડેફિનેશન એવી રીતે અપાશે: આનુવંશિકતા અને ભિન્નતાનો સામૂહિક અભ્યાસ. તો એને આપણે કહીશું જનીન વિદ્યા, એને આપણે કહીશું જીનેટિક્સ. ઓકે, એના પછી ફોર્થ ટર્મિનોલોજીમાં વાત કરીએ તો કાર્કો તમે આગળ ભણવાના છો, જેમાં મેન્ડલના પ્રયોગોમાં મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ અને મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ, જેમાં તમે આ કાર્કો વિશે ભણવાના છો. તો કાર્કો કોને કહીશું? તો કાર્કો એને કહીશું કે જે આનુવંશિકતાનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કરાવે છે. અહીંયા આનુવંશિકતા જેમ કે લક્ષણો છે, જેમ કે મારી આઈઝનો કલર છે, તો આઈઝનો કલર મારા પપ્પાનો બ્લેક છે અને મારો પણ બ્લેક છે. તો એવી રીતના એ બ્લેક કેવી રીતના મારા પપ્પામાંથી મારામાં કેવી રીતના ઉતરી આવે છે? તો એના માટે કોઈ વહન
કરાવવા વાળું કોઈ એક ફેક્ટર હોવું જોઈએ, તો એ ફેક્ટરને આપણે કહીશું કારક. જેમાં એને ડેફિનેશન આપી તો એવી રીતના આપીશું, આનુવંશિકતાનો એકમ, આનુવંશિકતાનો એકમ કે જે લક્ષણોના વહન માટે, કે જે લક્ષણોના વહન માટે જવાબદાર છે. અહીંયા કોઈ એક એકમ, આનુવંશિકતાનો એકમ કે જે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કરાવે છે, અને આપણે કહીશું કારકો. શું કહીશું? કારકો. એનો અંગ્રેજી શબ્દ છે LL. એનો અંગ્રેજી શબ્દ છે LL. તમારે અંગ્રેજી શબ્દ એટલા માટે યાદ રાખવાના છે કે ઘણી વખત તમારે નીટના પેપરમાં અંગ્રેજી શબ્દ એનું ભાષાંતર કરીને નથી આપતા, અંગ્રેજી શબ્દ એઝ ઇટ ઇઝ મૂકી દેતા હોય છે, તો એના માટે તમારે અંગ્રેજી શબ્દો પણ જાણવાના રહેશે. એના પછી ફિફ્થ, વૈકલ્પિક કારકો. વૈકલ્પિક કારક. વૈકલ્પિક કારક કોને કહીશું? તો અહીંયા આ કારક છે, આનુવંશિકતાનો એકમ કે જે લક્ષણોના વહન માટે જવાબદાર છે, એ કારક છે. તો વૈકલ્પિક કારક કોને કહીશું? વૈકલ્પિક કારક માટે અહીંયા એની ડેફિનેશન એવી રીતે આપીશું. અહીંયા જનીન તત્વનું વૈકલ્પિક સ્વરૂપ, જનીન તત્વનું વૈકલ્પિક સ્વરૂપ કે જે સમજાત રંગસૂત્ર પર સરખા સ્થાને આવેલું હોય છે. સમજાત રંગસૂત્ર પર સરખા સ્થાને આવેલું હોય છે. આ ડેફિનેશનને આપણે સમજીએ. જનીન તત્વોનું વૈકલ્પિક સ્વરૂપ કે જે સમજાત રંગસૂત્ર પર સરખા સ્થાને આવેલું. કોષ વિભાજનમાં આપણે જોયું, સાયનેપ્સિસ થાય છે ત્યારે જે સમજાત રંગસૂત્ર છે એની જોડ બને છે. અહીંયા જેમ કે આ બે રંગસૂત્રો છે એ એકબીજાના સમજાત રંગસૂત્રો છે, એકબીજાના સમજાત રંગસૂત્ર છે. જેમાં તમે એવી રીતના સમજો, જેમ કે હ્યુમન ની અંદર 46 ક્રોમોઝોમ હોય છે, 46 ક્રોમોઝોમ હોય છે. હવે 46 ક્રોમોઝોમમાં આપણે એને એવી રીતના લખતા હતા 22, ટોટલ 23 જોડ હોય છે, ટોટલ 23 જોડ હોય છે, જેમાં આપણે એને એવી રીતના લખતા હતા 22 + XY. આવી રીતના આપણે લખતા હતા 22 જોડ પ્લસ એક આપણા લિંગી રંગસૂત્રની જોડ. તો એવી રીતના આપણે લખતા હતા. સો અહીંયા આ જે લક્ષણો છે, અહીંયા આ જોડ છે, તો આ બંને જોડનું જનીન નિર્માણ વખતે 22 રંગસૂત્ર જ્યારે ડિવાઈડ થાય છે તો 22 + X, અહીંયા 22 + Y. અગર આ આપણે પુરુષની અંદર વાત કરી, પુરુષની અંદર જે આપણા શુક્રકોષ છે એનું નિર્માણ, બટ અગર માદાની અંદર વાત કરીએ તો અહીંયા બંને જગ્યાએ 22 + અહીંયા X હોય, તો અહીંયા આપણે લખીશું X. તો આવી રીતના માદાની અંદર જનીન નિર્માણ થતું હોય છે, બટ અહીંયા આપણે રાખીશું Y, પુરુષની અંદર રાખીશું, તો તમને સારી રીતે સમજમાં આવશે. 22 + X, 22 + Y. તો અહીંયા આ જે સમજાત 22 જોડ છે, તો અહીંયા સમજાત રંગસૂત્ર 22 જોડમાંથી કોઈ એક જોડ છે, તો એક જોડમાં સમજાત રંગસૂત્ર આવેલા હોય છે, જેમાં આપણે રંગસૂત્રની જોડ કહીશું. તો આ બંને રંગસૂત્ર છે એને આપણે સમજાત રંગસૂત્ર કહીશું. સમજાત રંગસૂત્ર કહીશું. આ સમજાત રંગસૂત્રમાં સરખા સ્થાને, આ સમજાત રંગસૂત્રમાં સરખા સ્થાને આવેલા જનીનને આપણે કહીશું વૈકલ્પિક કારક. જેમ કે અહીંયા કોઈ એક કારક છે, અહીંયા કારક છે, અહીંયા શું છે તો કારક. આ કારક કોઈ એક લક્ષણ, જેમ કે આપણા આઈઝના કલર માટે જવાબદાર કારક અહીંયા હાજર છે. હવે એનું વૈકલ્પિક સ્વરૂપ એ સમજાત રંગસૂત્ર પર સરખા સ્થાને આવેલું છે. જેમ કે અહીંયા આ એનું સમજાત રંગસૂત્ર છે, તો સમજાત રંગસૂત્ર પર સરખા સ્થાને અહીંયા બીજો આઈઝના કલર માટે જવાબદાર જનીન પ્રેઝન્ટ છે. જેમ કે આ જનીન છે, આ કારક છે એ બ્લુ આઈઝ માટે જવાબદાર છે, બ્લુ આઈઝ માટે જવાબદાર છે, અને અહીંયા આ જે કારક છે એ બ્લેક આઈઝ માટે જવાબદાર છે. તો આ બંનેને આપણે કહીશું એકબીજાના વૈકલ્પિક કારકો. અહીંયા આ અને આ બંને એકબીજાના વૈકલ્પિક કારકો, વૈકલ્પિક
કારકો થઈ ગયા કે જે આઈઝના કલર માટે જવાબદાર છે, કે જે આઈઝના કલર માટે જવાબદાર છે. તમને સમજાતું હશે. ઓકે, સો અહીંયા એની ડેફિનેશનમાં શું સમજો? જનીન તત્વોનું વૈકલ્પિક સ્વરૂપ કે જે સમજાત રંગસૂત્ર પર સરખા સ્થાને આવેલું છે એને આપણે કહીશું વૈકલ્પિક કારક. એના પછી 6, એના પછી આપણે સમયુગ્મી. અહીંયા પહેલા એ સમજીશું આ જે કારક અને વૈકલ્પિક કારક એને આપણે સમજીશું અંગ્રેજી મૂળાક્ષર, એને આપણે દર્શાવીશું અંગ્રેજી મૂળાક્ષર થી દર્શાવીશું. જેમાં આપણે પ્રભાવી ને પ્રશ્ન આગળ જોવાના છીએ. તો અંગ્રેજી મૂળાક્ષર જેમ કે ઊંચાઈ માટે તો મેન્ડલના પ્રયોગમાં જોઈશું, જેમાં ટીટી વપરાશે. તો આ બધા જે આપણે અંગ્રેજી મૂળાક્ષરથી દર્શાવીશું એ આપણા કારકો, જેને અંગ્રેજીમાં ટ્રેડ કહેવાય. શું કહેવાય? ટ્રેડ. ઓકે, અને વૈકલ્પિક કારકને પણ આપણે એલર કહીશું, ટ્રેડ કહીશું. સોરી, આ ટ્રેડ એટલે લક્ષણો થઈ ગયા, એને આપણે કહીશું એલર. ઓકે, એના પછી સમયુગ્મી અને બીજો શબ્દ છે વિષમયુગ્મી. સમયુગ્મી કોને કહીશું? તો અહીંયા જે કારકો છે બંને એક જ પ્રકારના કારકો, જેમ કે અહીંયા બ્લુ આઈઝ માટે જવાબદાર છે અને આ પણ બ્લુ આઈઝ માટે જવાબદાર છે. આ જે કારક છે એ પણ બ્લુ આઈઝ માટે જવાબદાર છે. તો એ બંનેને આપણે કહીશું સમયુગ્મી. અહીંયા બે જન્યુના ફલન દ્વારા ઉત્પન્ન થતા ફલિતોણ પાસે, જ્યાં યુગ્મનજ પાસે સમાન કારકો હોય, તો તેને આપણે સમયુગ્મી કહીશું. સમયુગ્મી કહીશું. અહીંયા બે જન્યુના ફલન દ્વારા ઉત્પન્ન થતા ફલિતોણ પાસે, જ્યાં ફલિતોણમાંથી વિકાસ પામેલા સજીવમાં સમાન કારકો હોય. સજીવમાં ફરીથી અહીંયા સમજીશું, સજીવમાં સમાન કારકો હોય તો તેને આપણે કહીશું સમયુગ્મી. શું કહીશું? સમયુગ્મી. અહીંયા તમે જેમ કે આઈઝના કલર માટે બંને સમાન કારકો છે તો એને આપણે કહીશું સમયુગ્મી. એના સિવાય વિષમયુગ્મી, બીજો વર્ડ છે વિષમયુગ્મી. કોને કહીશું? તો અહીંયા અલગ અલગ કારકો, જેમ કે અહીંયા આપણે એક બ્લુ આઈઝ માટે જવાબદાર છે, એક બ્લેક આઈઝ માટે જવાબદાર છે, એક અહીંયા બ્લેક આઈઝ માટે જવાબદાર છે, તો એને આપણે કહીશું વિષમયુગ્મી. આ થઈ ગયું વિષમયુગ્મી, યાની કે બે અલગ અલગ કારકો ધરાવતો ફલિતોણ યા ફલિતોણમાંથી વિકાસ પામેલો સજીવ. બે અલગ કારકો ધરાવતો ફલિતોણ યા ફલિતોણમાંથી વિકાસ પામેલો સજીવ, યા ફલિતોણમાંથી વિકાસ પામેલો સજીવ, એને આપણે કહીશું વિષમયુગ્મી. સજીવને વિષમયુગ્મી કહીશું. જેમ કે આગળ આપણે મેન્ડલના પ્રયોગોમાં સમજવાના છે, અને એક્ઝામ્પલની વાત કરીએ તો જેમ કે હાઈટ માટે જવાબદાર ટીટી, ઊંચી હાઈટ માટે ટીટી છે, નીચી હાઈટ માટે ટીટી છે, તો આ બંને સમયુગ્મી થયા. એના સિવાય જેમ કે રાઉન્ડ બીજ માટે છે તો આરઆર આવશે, ખરબચડા બીજ માટે તો સ્મોલ આર આવશે. તો આ બંને સમયુગ્મી થઈ ગયા, જેમાં બંને એક જ પ્રકારના કારકો હાજર હોય છે. પણ વિષમયુગ્મીમાં અલગ અલગ કારકો હોય છે. જેમ કે અહીંયા બ્લુ માટે આપણે બી લખીએ અને અહીંયા બ્લેક માટે સ્મોલ બી લખીએ, તો આ બંને બી થઈ ગયા, કેપિટલ બી અને સ્મોલ બી, તો એને આપણે કહીશું વિષમયુગ્મી. તો અહીંયા જેમ કે બી થઈ ગયા. ઊંચાઈ માટે વાત કરીએ તો
ટીટી થઈ ગયા. આ ટી ઊંચી હાઈટ માટે જવાબદાર છે અને આ ટી વામનપણા માટે જવાબદાર છે. તો એવી રીતના આ વિષમ યુગ્મી થઈ ગયા. સેમ એવી રીતના આર છે તો આ થઈ ગયા વિષમ યુગ્મી, જેમાં અલગ અલગ કારકોની જોડ છે. અલગ અલગ કારકો ધરાવતો ફલિતણ યા ફલિતણમાંથી વિકાસ પામેલો સજીવને વિષમ યુગ્મી કહીશું. એના પછી 8મી ટર્મિનોલોજી, જેમાં 8મી ટર્મિનોલોજી જેમાં આપણે વાત કરીશું પ્રભાવી કારક. પ્રભાવી કારક અને 9મું પ્રચ્છન્ન કારક. પ્રચ્છન્ન કારક. પ્રભાવી કારક ને પ્રચ્છન્ન કારક કોને કહીશું? તો પ્રભાવી કારક જ્યારે વિષમ યુગ્મી પરિસ્થિતિમાં વિષમ યુગ્મી પરિસ્થિતિમાં વિષમ યુગ્મી પરિસ્થિતિમાં યા કન્ડિશનમાં વિષમ યુગ્મી કન્ડિશનમાં બંને કારકોમાંથી જે કારક અભિવ્યક્ત થાય છે, જે કારક અભિવ્યક્ત થાય છે તેને આપણે પ્રભાવી કારક કહીશું. તેને આપણે પ્રભાવી કારક કહીશું. તમને સમજમાં આવતું હશે. જેમ કે અહીંયા બ્લુ આઈઝ માટે જવાબદાર છે તો એ પ્રભાવી કારક છે, અને જે બ્લેક આઈઝ માટે જવાબદાર છે તો એ પ્રચ્છન્ન કારક છે. એક્ઝેક્ટલી એવું નથી, પણ આપણે એવી રીતના સમજીએ. જેમ કે હાઈટ માટે મેન્ડલના પ્રયોગમાં હાઈટ માટે વાત કરીએ તો હાઈટ માટે કેપિટલ ટી છે અને સ્મોલ હાઈટ માટે છોટો ટી છે, સ્મોલ લેટર છે. તો આ બંનેમાં જે કેપિટલ ટી હાઈટ માટે જવાબદાર કારક જે છે એ પ્રભાવી છે, અને અહીંયા જે સ્મોલ હાઈટ માટે જવાબદાર કારક છે એ પ્રચ્છન્ન કારક છે. પ્રચ્છન્ન કારક છે. તો પ્રચ્છન્ન કારકની ડેફિનેશન એવી રીતે આપીશું. અહીંયા બ્લેક પેન થી લખીશું. પ્રચ્છન્ન કારક, જેમાં આમાં મેજર અને માઇનર, અંગ્રેજી શબ્દ મેજર ને માઇનર. પ્રચ્છન્ન કારક જે અભિવ્યક્ત થતું નથી તેને પ્રચ્છન્ન કારક કહીશું. જેમ કે વિષમ યુગ્મી પરિસ્થિતિમાં આપણે અહીંયા ટીટી જોયું, તો અહીંયા ટીટીમાં જે ટી છે એ પ્રભાવી કારક છે. અહીંયા એવી રીતના લખીશું. અહીંયા જેમ કે ટીટી છે તો અહીંયા જે ટી છે એ પ્રભાવી કારક છે, અને આ જે સ્મોલ લેટર ટી છે એ પ્રચ્છન્ન કારક છે. પ્રચ્છન્ન કારક છે. તો અહીંયા સ્પેશિયલ પ્રભાવી કારકને આપણે કેપિટલ લેટર થી દર્શાવીશું, અને પ્રચ્છન્ન કારકને સ્મોલ લેટર થી દર્શાવીશું. અહીંયા તમે જોયું કેપિટલ ટી કે જે હાઈટ માટે જવાબદાર છે એને પ્રભાવી કહીશું, અને વામનપણા માટે જવાબદાર ટી છે, સ્મોલ ટી છે, તો એને આપણે પ્રચ્છન્ન કારક કહીશું. તો તમને આ પ્રભાવી ને પ્રચ્છન્ન સમજમાં આવી ગયું છે. એના પછી સ્વરૂપ પ્રકાર કોને કહીશું? તો સ્વરૂપ પ્રકાર આપણો જે બોડીનો દેખાવ છે તો એને આપણે કહીશું સ્વરૂપ પ્રકાર. જેમ કે મેન્ડલના પ્રયોગોમાં ઊંચા છોડ, નીચા છોડ, તો આ ઊંચા નીચા એ સ્વરૂપ પ્રકાર છે. તો અહીંયા બાહ્ય દેખાવ માટે જરૂરી લક્ષણને સ્વરૂપ પ્રકાર કહીશું. સ્વરૂપ પ્રકાર કહીશું, જેનો અંગ્રેજી શબ્દ છે ફિનોટાઇપ્સ.
યા એના રેશિયા માટે વપરાય છે ફિનોટાઇપિક રેશિયો, યા એના રેશિયા માટે વપરાય છે ફિનોટાઇપિક રેશિયો, ફિનોટાઇપિક રેશિયો. જેમ કે આગળ તમે મેન્ડલના પ્રયોગોમાં ભણવાના છો, જેમ કે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ એમાં 3:1, જેમાં 3 જોવા મળશે એ ઊંચા જોવા મળશે, ઊંચા છોડ જોવા મળશે, અને 1 જોવા મળશે એ નીચા છોડ જોવા મળશે, નીચા છોડ યાની કે વામન છોડ જોવા મળશે. તો અહીંયા જે ઊંચા છોડ અને નીચા છોડનો રેશિયો એને આપણે ફિનોટાઇપિક રેશિયો કહીશું. શું કહીશું? ફિનોટાઇપિક રેશિયો કહીશું. એના સિવાય એક બીજી ટર્મિનોલોજી જીનોટાઇપિક રેશિયો. જીનોટાઇપ્સ કોને કહીશું? તો અહીંયા જે અહીંયા બાહ્ય દેખાવ માટે જરૂરી હતા, અહીંયા જનીનિક મેકઅપ માટે. અહીંયા જીનોટાઇપને એવી રીતના સમજીશું, જનીનીય રચના અથવા જનીનિક મેકઅપ અથવા જનીનિક મેકઅપ માટે જરૂરી લક્ષણને જીનોટાઇપ્સ કહીશું. જીનોટાઇપ્સ કહીશું. સ્વરૂપ પ્રકાર અને જીનોટાઇપ્સ. ઓકે, ફિનોટાઇપ ને જીનોટાઇપ્સ આ તમારે યાદ રાખવાની છે બંનેમાં. એના પછી 12 એના પછી સંકર બળ કોને કહીશું? તો સંકર બળ એને કહીશું કે જેમાં સંતાનોનું એના માતા પિતા કરતા અધિક ગુણવત્તા વાળું હોવું. એને ડેફિનેશન આપ્યું હતું એવી રીતના, સંકર બળ યાની કે સંતાનોનું માતા પિતા કરતા અધિક ગુણવત્તા વાળું હોવું. અને આ મેન્ડલી આંતરપ્રજનનથી સર્જાય છે, આંતરપ્રજનનથી સર્જાય છે. અંત પ્રજનનથી નાશ પામે છે, પ્રજનનથી નાશ પામે છે. શું નાશ પામે છે? તો સંકર બળ. સંકર બળ કોને કહીશું? જેમ કે આપણે વાત કરી હતી કે કોઈ એક બાજરીની જાત છે જે વધારે પાણીની ખેંચને ખમી શકે છે, અને બીજી બાજરીની જાત છે કે જે વધારે ઉત્પાદન આપી શકે છે. બંનેને આપણે કમ્બાઈન કરી એમનું પ્રજનન કરાવી અને એક નવી જાત તૈયાર કરવામાં આવે તો એ બાજરીની નવી જે જાત છે એ વધુ ઉત્પાદન પણ આપી શકે છે અને વધારે પાણીની ખેંચને પણ ખમી શકે છે. તો એ થયું સંકર બળ. એવી જ રીતે આપણે ઘેટામાં વાત કરીએ તો ઘેટામાં જેમ કે વધુ દૂધ ઉત્પાદન આપતું ઘેટું અને કોઈ એક વધુ ઊન આપતું ઘેટું, બંનેનું હાઇબ્રિડાઇઝેશન એનું સંકરણ કરાવી અને એક નવી જાત તૈયાર કરવામાં આવે તો એ નવી જાત વધારે ઊન પણ આપશે અને વધારે દૂધ પણ આપશે. તો એને આપણે કહીશું સંકર બળ. ઓકે, સો આ ટર્મિનોલોજી થઈ ગઈ. એના સિવાય અહીંયા એક ટર્મિનોલોજી બાકી રહી, સમયુગ્મી, વિષમયુગ્મી અને એક આવે છે અર્ધયુગ્મી. અર્ધયુગ્મી કોને કહીશું? તો અર્ધયુગ્મી એને કહીશું કે જેમાં કોઈ એક કારકની જોડ હાજર હોય, કોઈ એક કારક હાજર હોય, કોઈ એક કારક હાજર હોય. એના એક્ઝામ્પલની વાત કરીએ જેમ કે મનુષ્યમાં નર્મ તમને ખબર છે 44 + XY આવી રીતના રંગસૂત્રો હોય છે. અહીંયા જે Y રંગસૂત્ર છે, Y રંગસૂત્ર ઉપર જે ક્રોમોઝોમ પ્રેઝન્ટ છે, જેમ કે નરના લિંગ માટે જે કારક હોય છે એ કારક અર્ધયુગ્મી હોય છે. એમ કે નરના લિંગ માટે કારક અર્ધયુગ્મી હોય છે. કેવી રીતના? તો અહીંયા તમે સમજો, જેમ કે ઓન્લી Y રંગસૂત્ર પર આપણા લિંગ માટે જવાબદાર
કારક હાજર હોય છે અને વાય રંગસૂત્ર ઓનલી એક જ હોય છે, તો એના માટે આપણે કહીશું નરના લિંગ માટે જે કારક હોય છે એ અર્ધયુગ્મી હોય છે. તો આ થઈ ગયું અર્ધયુગ્મી. તો આ ટર્મિનોલોજી થઈ ગઈ. એના પછી આપણે સમજીશું કેટલાક વૈજ્ઞાનિકો કે જે આ ચેપ્ટરની અંદર વારંવાર યુઝ થવાના છે. સો તમને આ નોટ કરવું હોય તો નોટ કરી લો. એના પછી કેટલાક વૈજ્ઞાનિકો એમાં ફર્સ્ટલી મેન્ડલ, ગ્રેગર જોહન મેન્ડલ. ગ્રેગર જોહન મેન્ડલ જે એનો ટાઈમ પીરિયડ 1822 ટુ 1884, જેને આપણે જનીન વિદ્યાનો પિતા તરીકે ઓળખશું. જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે. અને આધુનિક જનીન વિદ્યાના પિતા બેટ્સન. આધુનિક જનીન વિદ્યાના પિતા બેટ્સન છે. કોણ છે? બેટ્સન, ડબલ્યુ બેટ્સન. ઓકે, પહેલા તો જનીન વિદ્યાના પિતા કોણ? તો તમને ક્વેશ્ચન પૂછાય તો જ્હોન ગ્રેગર મેન્ડલ, જેનો ટાઈમ પીરિયડ 1822 ટુ 1884. આ તમારે યાદ નહીં રાખો હોય તો પણ ચાલશે, ટાઈમ પીરિયડ યાદ નહીં રાખો તો પણ ચાલશે. જ્હોન ગ્રેગર મેન્ડલે બગીચાના વટાણાના છોડ પર પ્રયોગો કર્યા. શું કર્યા? બગીચાના વટાણાના છોડ પર પ્રયોગો કર્યા સતત 7 વર્ષ સુધી. સતત 7 વર્ષ સુધી 1856 ટુ 1863, સતત 7 વર્ષ સુધી. કેટલીક જગ્યાએ આ 1856 ટુ 1865 બી તમને જોવા મળશે, તો આ પણ તમારે બંને યાદ રાખવાના છે. તો સતત 7 વર્ષ સુધી બગીચાના વટાણાના છોડ પર પ્રયોગો કર્યા, જેનો બગીચાના વટાણાનું વૈજ્ઞાનિક નામ છે પિસમ સટાઇવમ. પિસમ સટાઇવમ, અંગ્રેજીમાં પિસમ સટાઇવમ. આ તમારે યાદ રાખવાનું છે. પિસમ સટાઇવમ પર સતત 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા અને આનુવંશિકતાના નિયમ આપ્યા. આનુવંશિકતાના નિયમ આપ્યા. જેમાં પહેલો નિયમ જેને આપણે કહીશું વિશ્લેષણનો નિયમ. અત્યારે તમારે જસ્ટ યાદ રાખો કે વિશ્લેષણનો નિયમ મેન્ડલનો પહેલો નિયમ છે. એના પછી વિશ્લેષણનો નિયમ શું હોય છે એ આપણે બાદમાં સમજીશું, જ્યારે એક સંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ સમજીશું ત્યારે આ બંને નિયમોને આપણે સમજવાના છીએ. બીજો નિયમ છે એ મુક્ત વિશ્લેષણનો નિયમ. અને મુક્ત વિશ્લેષણનો નિયમ. અને એક ત્રીજો નિયમ આપ્યો તો આ પહેલો ને બીજો નિયમ તમને પૂછાય કે પહેલો નિયમ શું છે અને બીજો નિયમ શું છે, તો તમારે આન્સર આપવાનો છે વિશ્લેષણનો નિયમ, મુક્ત વિશ્લેષણનો નિયમ. એક ત્રીજો નિયમ આપ્યો તો જેને આપણે કહીશું પ્રભાવિતાનો નિયમ. પ્રભાવિતાનો નિયમ જેમાં અપવાદ છે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા. એ બે આના અપવાદ છે. પ્રભાવિતાનો નિયમ જેના અપવાદ છે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા. આ કેવી રીતના? તો આગળ આપણે જોયું હતું કે કોઈ વિષમ યુગ્મી પ્રભાવિતાનો નિયમ આપણે થોડો આગળ સમજ્યા છે, તો આપણે થોડો ડિસ્કસ કરી લઈએ. એમાં આપણે વિષમ યુગ્મી પરિસ્થિતિમાં જોયું હતું. વિષમ યુગ્મી કન્ડિશનમાં કોઈ એક
કારક જ અભિવ્યક્ત થાય છે, અભિવ્યક્ત થાય છે તો તેને આપણે પ્રભાવી કારક કહીશું, એને પ્રભાવી કારક કહીશું. અને બીજું પ્રચ્છન્ન કારક કે જે વ્યક્ત થતું નથી. અહીંયા પ્રભાવી કારક પ્રચ્છન્ન કારકને ડોમિનેટ કરી લે છે તો એના માટે અહીંયા પ્રભાવિતાનો નિયમ છે, અને આગળ આપણે અંગ્રેજીમાં આપણે લો ઓફ ડોમિનન્સ કહીશું, લો ઓફ ડોમિનન્સ. તો તમારે આ યાદ રાખવાનું છે. મેન્ડલના આનુવંશિકતાના નિયમો, પહેલો નિયમ અને બીજો નિયમ. પહેલા નિયમનો કોઈ પણ અપવાદ નથી. આનો તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકે છે કે કોનો અપવાદ નથી હોતો, તો મેન્ડલના પહેલા નિયમનો કોઈ અપવાદ નથી. આ સાર્વત્રિક નિયમ છે. વિશ્લેષણનો નિયમ એ સાર્વત્રિક નિયમ છે. મુક્ત વિશ્લેષણનો પણ સાર્વત્રિક નિયમ આપણે ગણી શકીએ છીએ. એના પછી મેન્ડલે સતત 7 વર્ષ સુધી પ્રાયોગિક કાર્ય કર્યું, અને સતત 7 વર્ષ સુધી પ્રાયોગિક કાર્ય કરી અને એના જે પરિણામો છે, એને જર્મન ભાષાની વિજ્ઞાનની જર્નલ કે જેનું નામ હતું નેચર ફોર સ્કેન્ડરવેરેઇન એમાં બહાર પાડવામાં આવ્યું. જર્નલ ભાષાની જર્મન કે જેનું નામ હતું નેચર ફોર સ્કેન્ડરવેરેઇન. આ એક જર્મન ભાષાની જર્નલ હતી અને એની અંદર પ્રકાશિત થયું. એની અંદર જે મેન્ડલના પરિણામો હતા એ પ્રકાશિત થયા. પણ એ ટાઈમમાં પ્રસિદ્ધિ મેળવી શક્યો નહીં. મેન્ડલ પ્રસિદ્ધિ મેળવી શક્યો નહીં. પ્રસિદ્ધિ મેળવવાનું કારણ શું હતું? પ્રસિદ્ધિ ન મળવાનું કારણ શું હતું? કેમ કે એણે જે આ જનીન વિદ્યાના પ્રયોગો કર્યા, પહેલા તો એ જર્મન ભાષામાં રિલીઝ થયા હતા, જર્મન ભાષામાં પ્રકાશિત થયા હતા, જર્મન ભાષામાં પ્રકાશિત થયા. એના પછી બીજું કારણ શું હતું? એક તો જર્મન ભાષામાં પ્રકાશિત થયા. એના પછી બીજું કારણ, એ સમયે સંદેશા વ્યવહાર સરળ ન હતો. એ સમયે સંદેશા વ્યવહાર સરળ ન હતો. અને ત્રીજું કારણ, ગણિતનો ઉપયોગ એના જીવ વિજ્ઞાનના પ્રયોગોમાં કર્યો. અને એ ટાઈમના જે વૈજ્ઞાનિકો હતા એને ગણિતનો ઉપયોગ જીવવિજ્ઞાનની અંદર માન્ય ન હતો. એ ટાઈમના વૈજ્ઞાનિકોને માન્ય ન હતું, તો તેથી એનું કાર્ય જે છે એની પ્રસિદ્ધિ મેળવી શક્યો નહીં. એની જે આ પરિણામોને પ્રકાશિત તો કર્યા પણ એ પ્રસિદ્ધિ મેળવી શક્યો નહીં. તો એના પછી 1900ની સાલમાં આ બધું થઈ ગયા પછી સતત 34 વર્ષ સુધી એની જે આ પરિણામો છે એને ગુપ્ત રખાયા. એના પછી 1900ની સાલમાં બીજા 3 વૈજ્ઞાનિકો આવે કે જેણે આ મેન્ડલના પ્રયોગો છે એનો ફરીથી પુનઃ સંશોધિત કર્યા. એના પછી આ જ્હોન ગ્રેગર મેન્ડલ, એના પછી નવા 3 વૈજ્ઞાનિકો કે જે 1900ની સાલમાં મેન્ડલના પ્રયોગોને પુનઃ સંશોધિત કર્યા. આ તમારે નોટ કરવું હોય તો તમે વિડિયો પોઝ કરીને નોટ કરી શકો છો. એના પછી 1901ની સાલમાં 3 વૈજ્ઞાનિકો
વૈજ્ઞાનિક કે જેમણે મેન્ડલના પ્રયોગોનું પુનઃ સંશોધન કર્યું. કયા ત્રણ વૈજ્ઞાનિકો? તો એમાં પહેલા કાર્લ કોરેન્સ. પહેલા વૈજ્ઞાનિકનું નામ છે કાર્લ કોરેન્સ. બીજા વૈજ્ઞાનિકનું નામ હ્યુગો ડેવરીસ. ત્રીજા વૈજ્ઞાનિકનું નામ ઇરવિન વોન શેરમાર્ક. એણે આ ત્રણેય વૈજ્ઞાનિકોએ મુક્ત રીતે પ્રયોગો કર્યા અને આ જે મેન્ડલના પરિણામો હતા એને ફરીથી પુનઃ સંશોધિત કર્યા. કાર્લ કોરેન્સે જેના પર પ્રયોગો કર્યા એનું નામ છે મકાઈના છોડ પર પ્રયોગો કર્યા. હ્યુગો ડેવરીસે ઇવનિંગ પ્રિમરોઝ પર પ્રયોગો કર્યા. આ તમારે નામ યાદ રાખવાના છે. ઇવનિંગ પ્રિમરોઝ અને વોન શેરમાર્ક એને જુદા જુદા પુષ્પીય છોડ પર પ્રયોગો કર્યા અને જે મેન્ડલના પ્રયોગો છે એને પુનઃ સંશોધિત કર્યા. અને એના પરથી આપણે આગળ જે નિયમો જોયા છે, વિશ્લેષણનો નિયમ, એના પછી મુક્ત વિશ્લેષણનો નિયમ અને પ્રભુતાનો નિયમ આ નિયમો આપેલા. ઓકે, સો એવી રીતના આ ત્રણ વૈજ્ઞાનિકો કે જે કાર્લ કોરેન્સ, હ્યુગો ડેવરીસ અને ઇરવિન વોન શેરમાર્ક, આ ત્રણેય વૈજ્ઞાનિકોએ મેન્ડલના કાર્યને પુનઃ સંશોધિત કર્યું અને ફરીથી આપણે ફ્લોરા સામયિકમાં 1901માં પ્રકાશિત કર્યું. અને ફરીથી આપણે ફ્લોરા સામયિક એમાં પ્રકાશિત કર્યા 1901 સાલમાં. ઓકે, સો આવી રીતના જે મેન્ડલના પ્રયોગો છે એનું પુનઃ સંશોધન થયું અને આવી રીતના આ જે વૈજ્ઞાનિકો ગ્રેગર મેન્ડલ, કાર્લ કોરેન્સ, હ્યુગો ડેવરીસ અને ઇરવિન વોન શેરમાર્ક, એના સિવાય ડબલ્યુ બેટસન, ઘણા બધા વૈજ્ઞાનિકો છે, ગેરોડે, આ બધાનો જનીન વિદ્યાની અંદર મહત્વનો ફાળો રહેલો છે, પણ એ તમારા સિલેબસની બહાર છે તો આપણે એમને ડિસ્કસ નહીં કરીએ. સો આજના વિડીયોમાં આટલું જ. એના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું મેન્ડલવાદની અને એના પછી મેન્ડલના પ્રયોગોની વાત કરવાના છીએ. સો ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા ફ્રેન્ડ્સને આ જે વિડીયોની લિંક છે એ શેર કરી દો, તો એમને મદદ થશે અને મને પણ મોટિવેશન મળશે. ઓકે, થેન્ક યુ ગાઈઝ.